હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજના વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 7 જોઈશું, જાવાની મૂળભૂત બાબતો. જેમાં આપણે આગલા વિડીયોની અંદર જાવાનું બધું જ બેઝિક જોઈ લીધું હતું અને સાથે સાથે એક સિમ્પલ પ્રેક્ટિકલ પણ જાવાનો કરીને જોયો હતો. હવે આજે આપણે જાવા લેંગ્વેજની અંદર બીજું શું વસ્તુ આવે છે તે શીખવાનું છે. તો એની અંદરથી આજે આપણે જાવાની ડેટા ટાઈપ્સ જોઈશું, ત્યારબાદ લિટરલ્સ જોઈશું, કમેન્ટ જોઈશું અને વેરિયેબલ જોઈશું. એટલે કે જાવાની અંદર આ બધી જ વસ્તુઓ કઈ રીતે ડિફાઇન થાય છે, તેની સિન્ટેક્સ શું છે, આ બધું હવે આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે જોઈએ ડેટા પ્રકારો એટલે કે ડેટા ટાઈપ્સ. એટલે કે જાવાની અંદર કઈ કઈ ડેટા ટાઈપ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો ડેટા પ્રકાર મેમરીનું કદ, કિંમતનો પ્રકાર, તેની રેન્જ અને શક્ય ક્રિયાઓ નક્કી કરે છે. હવે આપને ખબર જ છે કે ડેટા ટાઈપ કોને કહેવાય છે. તો કોઈપણ ડેટા માટેની કોઈપણ ટાઈપ તો હોય જ છે. જેવી રીતે આપણે નંબરનો યુઝ કરતા હોય તો તે ન્યુમેરિક ટાઈપની ડેટા ટાઈપ એની કહેવાશે. ત્યારબાદ જો એની અંદર ફ્લોટ વેલ્યુ હશે તો એ અપૂર્ણાંક ડેટા ટાઈપ કહેવાશે. ત્યારબાદ કેરેક્ટર યુઝ કરતા હશું તો કેરેક્ટર ડેટા ટાઈપ છે. અને એ જ રીતે 0 અથવા 1 અથવા તો ટ્રુ અથવા તો ફોલ્સ એવી રીતે કંઈક આપણે યુઝ કરતા હોય તો તેને કેવી ડેટા ટાઈપ કહેવાશે? બુલિયન ડેટા ટાઈપ કહેવાશે. એટલે આ પ્રકારની બધી જ ડેટા ટાઈપ જાવાની અંદર પણ આવે છે. પણ આની અંદરથી તમારે એક મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે જાવાની અંદર કેટલી પ્રાથમિક અથવા તો પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તો જાવાની અંદર 8 પ્રાથમિક અથવા તો પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. કઈ કઈ છે એ પણ પૂછાય છે. તો પહેલી છે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. ખાસ યાદ રાખજો, જાવાની અંદર 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ છે અને એ બધી જ પણ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો એ બધાના નામ પણ તમારે યાદ રાખવાના છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. તો જાવામાં પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયનની કિંમતો સાચવવા માટે કઈ કઈ ડેટા ટાઈપ્સ છે તે જોઈએ. તો સૌથી પહેલાં તો પૂર્ણાંક ડેટા ટાઈપ માટે કઈ કઈ ડેટા ટાઈપ જાવાની અંદર છે? તો એની અંદર 4 છે. બાઇટ છે, શોર્ટ છે, ઇન્ટીજર છે અને લોંગ છે. અને આ બધી જ ડેટા ટાઈપ શેને સાચવવા માટે યુઝ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાને સાચવવા માટે વપરાય છે. અને આ બધી જ ડેટા ટાઈપ એકબીજાથી અલગ કઈ રીતે પડે છે? તો એકબીજાથી અલગ માટે તેનું રેન્જ અને મેમરીનું કદ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. તો અપૂર્ણાંક સંખ્યાઓને સાચવવા માટે કઈ ડેટા ટાઈપ વપરાય છે? ફ્લોટ અને ડબલ. આ બે જાવાની અંદર ડેટા ટાઈપ છે જે અપૂર્ણાંક સંખ્યાઓને સાચવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે કેરેક્ટર ડેટા ટાઈપ. તે કોઈપણ યુનિકોડ એક અક્ષરને સાચવવા માટે જાવાની અંદર વપરાય છે. અને ત્યારબાદ નેક્સ્ટ ડેટા ટાઈપ છે બુલિયન. એ શેના માટે વપરાશે? તો તાર્કિક ટ્રુ અથવા તો ફોલ્સ કિંમતને સાચવવા માટે બુલિયન ડેટા ટાઈપ વપરાય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. તો જાવાની અંદર ડેટા ટાઈપને આપણે થોડી ડિટેલમાં પણ ભણવાની છે. કારણ કે એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે કે કઈ ડેટા ટાઈપ કેટલા બાઇટનો સંગ્રહ કરી શકે છે, ત્યારબાદ તેની પૂર્વનિર્ધારિત કિંમત કઈ હોય છે. એના માટે આપણે થોડું ડિટેલમાં પણ એને ભણવું જ પડશે. બરાબર. તો સૌથી પહેલાં તો જોઈએ બાઇટ ડેટા ટાઈપ. તો બાઇટ ડેટા ટાઈપ એ કેટલી સંગ્રહ ક્ષમતા એની છે? એટલે કે એ 1 બાઇટ જેટલી કિંમતને સ્ટોર કરી શકે છે. અને એનો પ્રકાર તો કયો છે? ઇન્ટીજર છે, જે આપણે આગળ જોયું જ છે. અને પૂર્વનિર્ધારિત કિંમત પણ કઈ છે? 0 જ છે. હવે પૂર્વનિર્ધારિત કિંમત તો બધી જ ડેટા ટાઈપ માટે 0 જ છે. ખાલી એક જ એવી ડેટા ટાઈપ છે કે જેની કિંમત કઈ આવે છે? ફોલ્સ આવે છે. કારણ કે એ બુલિયન ડેટા ટાઈપ છે. તો એની અંદર ટ્રુ અથવા ફોલ્સ બે જ કિંમત આવશે. એના માટે જ એની અંદર જે પૂર્વનિર્ધારિત કિંમત છે તે કઈ લેવામાં આવે છે? ફોલ્સ લેવામાં આવે છે. માટે જ એક્ઝામની અંદર ક્વેશ્ચન આની અંદરથી પૂછાશે કે પૂર્વનિર્ધારિત કિંમત કઈ હોય છે? તો મોસ્ટલી એની અંદરથી બુલિયન જ પૂછાય છે. કારણ કે બાકી બધાની તો 0 જ છે, એટલે તો તમને ઇઝીલી યાદ રહી જ જશે. પણ બુલિયનની અંદર જ કોઈક વાર તમે મિસ્ટેક કરી આવશો. એટલે મોસ્ટલી તો એક જ પૂછાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. તો બીજી ડેટા ટાઈપ છે શોર્ટ ડેટા ટાઈપ. એ કેટલા બાઇટ્સને સ્ટોર કરશે? તો એ 2 બાઇટને સ્ટોર કરશે. એ જ રીતે નેક્સ્ટ છે ઇન્ટીજર. એ 4 બાઇટને સ્ટોર કરશે. અને ત્યારબાદ લોંગ છે, એ કેટલા બાઇટને સ્ટોર કરશે? 8 બાઇટને સ્ટોર કરશે. અને આ જે પહેલી 4 ડેટા ટાઈપ છે એ કોનો પ્રકાર છે? તો ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક ડેટા ટાઈપનો જ એક પ્રકાર છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. તો ફ્લોટ અને ડબલ એ કોનો પ્રકાર છે? તો એ છે અપૂર્ણાંક સંખ્યાનો. એટલે તમે કહી શકો કે રિયલ સંખ્યાનો એ ડેટા પ્રકાર છે. અને આની અંદરથી તમારે યાદ રાખવાનું છે કે ફ્લોટ એ કેટલા બાઇટને સંગ્રહ કરશે? 4 બાઇટને સંગ્રહ કરે છે. અને ડબલ એ કેટલા બાઇટને સંગ્રહ કરે છે? 8 બાઇટને સ્ટોર કરે છે. ત્યારબાદ નેક્સ્ટ ડેટા ટાઈપ છે કેરેક્ટર. એ કેટલા બાઇટને સ્ટોર કરે છે? એ પણ 2 બાઇટને સ્ટોર કરે છે.
અને ત્યારબાદ એનો ડેટા પ્રકાર પણ કયો છે, કેરેક્ટર જ છે. અને એ જ રીતે નેક્સ્ટ છે બુલિયન, એ કેટલા બાઇટને સ્ટોર કરશે, તો એ પણ 1 બાઇટને જ સ્ટોર કરે છે. હવે આની અંદરથી તમારે એક બીજું પણ વસ્તુ યાદ રાખવાનું છે કે અહીંયા જે આપણી કેરેક્ટર ડેટા ટાઈપ છે એ કેવા અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે, તો એ યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે. તો કોઈક વાર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે કેરેક્ટર એ કેવા અક્ષરોને સાચવે છે, તો એ હંમેશા કેવા અક્ષરોને સાચવે છે, યુનિકોડ અક્ષરોને સાચવે છે. એ જ રીતે જે આપણી આ બીજી ડેટા ટાઈપ છે અપૂર્ણાંક સંખ્યા, એ કોને સુસંગત હોય છે એવો પણ ક્વેશ્ચન પૂછાય છે. તો એક ધોરણ છે કે જે આંતરરાષ્ટ્રીય ધોરણ છે કે જેના વડે આપણે અપૂર્ણાંક સંખ્યાને ડિફાઇન કરી શકીએ છીએ, જે છે IEEE 754. તો જાવાની અંદર અપૂર્ણાંક સંખ્યા કોને સુસંગત હોય છે, તો IEEE 754 ધોરણને સુસંગત હોય છે. તો આવો પણ કોઈક વાર ક્વેશ્ચન પૂછાય છે. તો એ 2 ક્વેશ્ચન પણ તમારે યાદ રાખવાના છે, એટલે તમારા માર્ક્સ આની અંદરથી એક પણ ના જાય. ચલો એ જ રીતે હવે નેક્સ્ટ જોઈએ ચલ. ચલ એટલે કે વેરિયેબલ. હવે તમને બધાને જ ખબર છે કે વેરિયેબલ શાના માટે વપરાય છે, તો કોઈ પણ કિંમતને સ્ટોર કરવા માટે વેરિયેબલનો ઉપયોગ થાય છે. અથવા તો તમે બીજી ભાષામાં કહો તો તમે કહી શકો છો કે મેમરીના સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને શું કહેવાય છે, ચલ કહેવાય છે. તો એક્ઝામની અંદર આ રીતે પણ ડેફિનેશન પૂછાઈ શકે છે. તો તમને ખબર પડવી જોઈએ કે ચલ એ જ વસ્તુ છે કે જે મેમરીમાં ડેટાનો સંગ્રહ કરીને ડેટાનો નિર્દેશ કરવા માટેનું નામ છે. બરાબર. ચલો બીજું આપણે જોઈએ તો પ્રોગ્રામમાં ચલ હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે, એટલે કે એક જ મેમરી એડ્રેસનો નિર્દેશ કરે છે. જાવામાં એક કે એકથી વધુ ચલ પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે એ તો સિમ્પલ જ, જેવી રીતે તમે સી લેંગ્વેજમાં જોયું હતું કે વેરિયેબલ તમે એક કરતાં વધારે પણ યુઝ કરી શકો છો, તો એ તો સેમ કોન્સેપ્ટ જાવાની અંદર પણ છે. આની અંદર પણ તમે એક કરતાં વધારે ચલને તો વ્યાખ્યાયિત કરી જ શકવાના છો, પરંતુ એટલું યાદ રાખવાનું છે કે તમારે એક જ બ્લોકની અંદર 2 નામ તમારા વેરિયેબલના સેમ હોવા જોઈએ નહીં તો તમારી એરર જનરેટ થશે. જે રીતે સી લેંગ્વેજનો કોન્સેપ્ટ હતો તે જ કોન્સેપ્ટ અહીંયા પણ છે. ચલો હવે અહીંયા આપણે વેરિયેબલને ડિફાઇન કરવો હોય તો તેની સિન્ટેક્સ શું છે, વાક્યરચના શું છે, તો તેની વાક્યરચના છે સૌથી પહેલાં તો તમારી ડેટા ટાઈપ અને ત્યારબાદ શું આવશે, તમારા વેરિયેબલનું નામ. જે રીતે સી લેંગ્વેજમાં હતું તે જ રીતે છે. હવે અહીંયા પણ શું છે, સૌથી પહેલાં તો તમારે ડેટા ટાઈપ આપવાની છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં એક માર્ક્સ નામનો વેરિયેબલ બનાવ્યો છે અને એની ડેટા ટાઈપ કઈ છે, ઇન્ટીજર છે. એ જ રીતે એક રેટ નામનો ડેટા ટાઈપ વેરિયેબલ છે અને તેની ડેટા ટાઈપ કઈ છે, ફ્લોટ છે. અને એ જ રીતે અહીંયા એક ગ્રેડ નામનો વેરિયેબલ છે અને તેની ડેટા ટાઈપ કઈ છે, તો તેની ડેટા ટાઈપ છે કેરેક્ટર. હવે જાવાની અંદર વેરિયેબલને ડિફાઇન કરવાના પણ અમુક નિયમો છે. હવે એ નિયમો તમારે યુઝ કરવા જ પડશે, નહીં તો તમે વેરિયેબલ જે ડિફાઇન કર્યો હશે, વેરિયેબલનું જે નામ આપ્યું હશે, એમાં પણ તમારી એરર જનરેટ થઈ શકે છે. માટે આ નિયમો પણ તમારે યાદ રાખવાના છે. ચલો સૌથી પહેલો નિયમ છે કે ચલના નામની શરૂઆત હંમેશા ક્યાંથી થવી જોઈએ, તો હંમેશા મૂળાક્ષર અથવા તો અંડરસ્કોર અથવા તો ડોલર ચિહ્નથી જ થવી જોઈએ. આ સિવાયનું કંઈ પણ વસ્તુ ચલના નામની શરૂઆતમાં હશે તો એ તમારો ચલ કેવો કહેવાશે, અમાન્ય ચલ કહેવાશે. ત્યારબાદ ચલના નામની વચ્ચે ખાલી જગ્યા માન્ય નથી, એટલે કે તમે નામની વચ્ચે ખાલી જગ્યા આપી શકો નહીં. ત્યારબાદ ચલના નામ તરીકે જાવાનો કોઈ પણ આરક્ષિત શબ્દ હોવો જોઈએ નહીં, એટલે કે જાવામાં પણ ઘણા બધા ઇનબિલ્ટ કીવર્ડ છે. તો આ કીવર્ડને પણ તમે ચલના નામ તરીકે યુઝ નથી કરી શકતા. જેવા કે જાવાની અંદર ક્લાસ છે, પબ્લિક છે, સ્ટેટિક છે, તો આ બધા નામ તમે વેરિયેબલના નામ તરીકે યુઝ કરી શકો નહીં. હવે અહીંયા મેં થોડાક માન્ય ચલના નામ તમને દર્શાવ્યા છે અને એ જ રીતે અમાન્ય ચલના પણ નામ દર્શાવ્યા છે. તો માન્ય ચલ તરીકે તમે બર્થ ડેટ એ વચ્ચે અંડરસ્કોર છે એટલે એ વસ્તુ વેલિડ છે. આ બધા જ જે તમને દેખાય છે તે કેવા છે, માન્ય ચલ છે. પરંતુ અહીંયા અમાન્ય ચલની અંદર પહેલો કયો છે, 4ME. હવે આ કેમ અમાન્ય છે, તો હંમેશા જાવામાં ચલના નામની શરૂઆતમાં શું હોવું જોઈએ, કેરેક્ટર, અંડરસ્કોર અથવા તો ડોલરનું ચિહ્ન જ હોવું જોઈએ. પરંતુ અહીંયા શું છે, અંક છે, એટલે આ કેવો છે, અમાન્ય ચલ છે. તો ખાસ યાદ રાખજો, આ નિયમો તમારે યાદ રાખવાના રહેશે, કારણ કે એક્ઝામની અંદર પણ અમુક વાર ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા માન્ય ચલ છે અથવા તો કયા અમાન્ય ચલ છે. તો તમને જો આ નિયમો ખબર હશે તો જ તમે એને લખી શકશો, બાકી તમને લખવામાં થોડો ઘણો પ્રોબ્લેમ થશે. હવે આપણી બુકની અંદર ચલનું નામ આપવા માટેની પણ એક માર્ગદર્શિકા દર્શાવી છે. એટલે આનો મિનિંગ એવો થાય છે કે તમે ચલનું નામ
કઈ રીતે આપી શકો અને કેવું આપી શકો. હવે એવું નથી કે કમ્પલસરી આની અંદર જે માર્ગદર્શિકામાં છે તે જ રીતે તમારે કોઈ વેરિયેબલનું નામ આપવું. સિમ્પલ આપને માર્ગદર્શન આપવા માટે જ આ માર્ગદર્શિકા દર્શાવેલી છે, બરાબર. તો માર્ગદર્શિકા પ્રમાણે ચલનું નામ સૌથી પહેલાં તો અર્થપૂર્ણ હોવું જોઈએ. ત્યારબાદ ચલનું નામ કોઈ પણ લંબાઈનું પણ આપણે આપી શકીએ છીએ. પછી ચલના નામની અંદર કેમલ કેસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે કેમલ કેસ એટલે શું? તો પહેલાં બધા સ્મોલ લેટર્સ અને ત્યારબાદ વચ્ચે કોઈ એક લેટર કેપિટલ હશે તો એને કેમલ કેસ કહેવાશે. ત્યારબાદ તમે વચ્ચે અંડરસ્કોરનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જાવા એક એવી લેંગ્વેજ છે, કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. તેથી તમે કંઈ પણ વસ્તુ કેપિટલ લખશો અને સ્મોલ લખશો એ બધું જ અલગ હશે. એટલે એ પ્રમાણે જ તમારે ચલના નામને પણ ડિફાઇન કરવા જોઈએ. ત્યારબાદ ક્લાસનું જે નામ આપીએ તેની શરૂઆત આપણે કેપિટલથી કરીશું તે વધારે સારું રહેશે, અને ચલના અને મેથડના નામની શરૂઆત આપણે સ્મોલથી કરીશું તો એ વધુ બેટર રહેશે. આ બધી જ ગાઈડલાઇન્સ આના પ્રમાણે છે, માર્ગદર્શિકાની પ્રમાણે જ છે. આ સિવાય પણ આપણી રીતે જે રીતે આપવું હોય તે રીતે આપણે આપી જ શકીએ છીએ. આ તો સિમ્પલી એક ગાઈડલાઇન જ છે. હવે નેક્સ્ટ જોઈએ જાવામાં ચલના પ્રકાર. તો જાવામાં ચલના 3 પ્રકાર છે. પહેલું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ, ત્યારબાદ છે ક્લાસ વેરિયેબલ અને ત્યારબાદ છે લોકલ વેરિયેબલ. હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય અને ક્લાસ વેરિયેબલ કોને કહેવાય એ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. હાલમાં ખાલી આપણે એટલું જોઈએ છીએ કે લોકલ વેરિયેબલ કોને કહેવાય છે. તો તમે કોઈ પણ ફંક્શનની અંદર વેરિયેબલને ડિક્લેર કર્યા હશે તો તેને શું કહેવામાં આવે છે? લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. અને એ જ રીતે તમે જો કોઈ ફંક્શનના પેરામીટરની અંદર કોઈ વેરિયેબલને ડિક્લેર કર્યા હશે તો એને પણ શું કહેવામાં આવે છે? લોકલ વેરિયેબલ જ કહેવામાં આવે છે. અને તેની વાક્ય રચના પણ આ જ પ્રમાણે છે. સૌથી પહેલાં તો ડેટા ટાઈપ, ત્યારબાદ વેરિયેબલનું નામ અને ઇક્વલ ટુ કરીને વેલ્યુ. હવે જો તમારે વેલ્યુ ના આપવી હોય તો એ વસ્તુ તો પોસિબલ જ છે કે તમે ડિરેક્ટલી ખાલી વેરિયેબલને ડિક્લેર જ કરો અને વેલ્યુ અસાઇન ના કરો. તે વસ્તુ પણ પોસિબલ છે, સાચું જ છે, જે તમને ખબર જ છે. તેથી જ તો અહીંયા એની સિન્ટેક્સની અંદર લખ્યું છે કે જે અહીંયા બ્રેકેટ છે, આ બ્રેકેટની અંદર જે વસ્તુ છે તે કેવી વસ્તુ છે? વૈકલ્પિક વસ્તુ છે. એટલે કે તમે જો વેલ્યુ નહીં આપો તો પણ તમે વેરિયેબલને ડિફાઇન તો કરી જ શકો છો. એટલે કે તમે વેરિયેબલની સિમ્પલ જે આપણે વેરિયેબલને ડિફાઇન કરીએ છીએ તે જ રીતે લોકલ વેરિયેબલને પણ ડિફાઇન કરવામાં આવે છે, જે વસ્તુ આપણે યાદ રાખવાનું છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ લિટરલ. તો લિટરલ કોને કહેવામાં આવે છે? તો સૌથી પહેલાં તો અચળ કિંમત માટે વાપરવામાં આવતા નામને શું કહેવાય છે? લિટરલ કહેવાય છે. એટલે ટૂંકમાં તમે એટલું યાદ રાખો કે તમે કોઈ પણ વેરિયેબલની જે વેલ્યુ આપશો તેને જ શું કહેવાય છે? લિટરલ કહેવાય છે. તો આ પણ કોઈક વાર ક્વેશ્ચનમાં પૂછાય છે કે અચળ કિંમત આપવા માટે વપરાતા નામને શું કહેવામાં આવે છે? તો તેને જ કહેવાય છે લિટરલ. હવે જાવાની અંદર સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન કિંમતો માટેના લિટરલ છે. એટલે કે તમને આની અંદરથી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જાવાની અંદર લિટરલના કેટલા પ્રકાર છે? તો જાવાની અંદર લિટરલના 4 પ્રકાર છે. કયા કયા છે તે પણ પૂછાઈ શકે છે. તો પહેલું છે ન્યુમરિક લિટરલ, ત્યારબાદ છે બુલિયન લિટરલ, કેરેક્ટર લિટરલ અને સ્ટ્રિંગ લિટરલ. તો હવે ન્યુમરિક લિટરલની અંદર શું આવશે? તો કોઈ પણ નંબરને રિલેટેડ જે પણ સંખ્યા હશે તે શું આવશે? ન્યુમેરિક લિટરલ તરીકે આવશે. ત્યારબાદ બુલિયન લિટરલ તરીકે શું આવશે? તો ટ્રુ અથવા તો ફોલ્સ. ત્યારબાદ નેક્સ્ટ કેરેક્ટર લિટરલ તરીકે શું આવશે? તો કોઈ પણ એક અક્ષર એટલે કે કોઈ એક કેરેક્ટર તરીકે તમે યુઝ કર્યું હશે તો તે કેરેક્ટર લિટરલ કહેવાશે. ત્યારબાદ સ્ટ્રિંગ લિટરલની અંદર શું આવશે? તો કોઈ પણ સ્ટ્રિંગ એ તમે સ્ટ્રિંગ લિટરલ તરીકે યુઝ કરી શકો છો. હવે આપણે બધા જ લિટરલને થોડું ડિટેલમાં જોવાનું છે. તો સૌથી પહેલું તો લિટરલ સ્ટાર્ટ કરીએ ન્યુમરિક લિટરલ. તો ન્યુમરિક લિટરલ એ નીચે મુજબના છે. એટલે કે ન્યુમરિક લિટરલની અંદર પણ 2 ટાઈપ છે. પહેલું છે ઇન્ટીજર લિટરલ અને બીજું છે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. તો આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ન્યુમરિક લિટરલના કયા ટાઈપ છે? તો ઇન્ટીજર લિટરલ અને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ, જે વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ચલો, તો ઇન્ટીજર લિટરલની અંદર ઇન્ટીજર લિટરલનો શેના માટે ઉપયોગ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાને સાચવવા માટે ઇન્ટીજર લિટરલનો ઉપયોગ થાય છે. અને એ જ રીતે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો ઉપયોગ શેના માટે થાય છે? તો અપૂર્ણાંક સંખ્યાને સાચવવા માટે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો ઉપયોગ થાય છે. હવે ઇન્ટીજર લિટરલની અંદર પણ ઘણા બધા લિટરલ આવે છે. તો એ જ એમની અંદર છે પહેલું તો દશાંશ, ત્યારબાદ છે અષ્ટાંકી લિટરલ, ત્યારબાદ છે 16 અંકી લિટરલ, ત્યારબાદ છે યુનિકોડ લિટરલ.
તો જે ઇન્ટીજર લિટરલ છે એના પણ ઘણા બધા ટાઈપ છે, તો એ પણ આપણે યાદ રાખવાના છે. ચલો, તો સૌથી પહેલું એની અંદર જે ટાઈપ છે દશાંકી લિટરલ. એની અંદર તમને ખબર જ છે કે દશાંકીની અંદર કઈ કઈ વેલ્યુ આવે છે. તો દશાંકી પદ્ધતિની અંદર 0થી લઈને 9 સુધીના અંક આવે છે. એ જ રીતે અષ્ટાંકી પદ્ધતિની અંદર કયા કયા અંક આવે છે? તો અષ્ટાંકી પદ્ધતિની અંદર આપણે 0થી લઈને 7 સુધીના અંકનો યુઝ કરી શકીએ છીએ. એ જ રીતે 16 અંકી પદ્ધતિ એટલે કે હેક્સાડેસિમલની અંદર તમે શેનો ઉપયોગ કરી શકો છો? તો 0થી લઈને 9 સુધીના નંબરો અને કેપિટલ એથી કેપિટલ એફ સુધીના તમે કેરેક્ટરનો યુઝ કરી શકો છો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર પૂછાય છે કે ડેસિમલ નંબરની અંદર કયા કયા નંબર આવી શકે છે. તો ડેસિમલ એટલે કે દશાંશ, એની અંદર આવે છે 0થી 9. ત્યારબાદ ઓક્ટલની અંદર કયા કયા નંબર આવે છે? તો ઓક્ટલ એટલે કે અષ્ટાંકી, તો એની અંદર આવે છે 0થી 7. ત્યારબાદ 16 અંકી એટલે કે હેક્સાડેસિમલ, તેની અંદર આવે છે 0થી 9 અને કેપિટલ એથી કેપિટલ એફ. અને એ જ રીતે નેક્સ્ટ છે યુનિકોડ લિટરલ. તો યુનિકોડ લિટરલની અંદર શું હોય છે? તો _u અને પછી 16 અંકથી બનેલો અંક હોય છે, બરાબર. એટલે તમને એક્ઝામની અંદર એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમને કોઈક લિટરલનું એક્ઝામ્પલ આપી દીધું હશે અને ત્યારબાદ તમને ઓળખવા કહેશે કે આ કયો લિટરલ છે, ઓળખો. તો તમારે કઈ રીતે ઓળખવાનો છે? તો એમાં તમારે જોઈ લેવાનું છે કે 0થી 9 સુધીના અંક હશે તો એ ડેસિમલ લિટરલ છે. ત્યારબાદ 0થી 7 સુધીના હશે તો અષ્ટાંકી છે. ત્યારબાદ 0થી 9 અને એથી એફનું સંયુક્ત કંઈક હશે તો શું થશે? 16 અંકી લિટરલ. અને યુનિકોડ લિટરલ કઈ રીતે ઓળખાશે? તો એની આગળ _u હશે ને પછી 4 16 અંકી અંક હશે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ લિટરલને ઓળખી શકો છો. હવે એક બીજી પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અષ્ટાંકી લિટરલમાં આગળ શું મૂકવામાં આવે છે. એટલે હવે સિમ્પલ તમે લખ્યું હશે 1 2 3, તો એ અષ્ટાંકી લિટરલ પણ થઈ જશે અને દશાંશ લિટરલ પણ થશે, કારણ કે 1 2 3 ને તમે 123 પણ ગણી શકો છો અને અષ્ટાંકી લિટરલ પ્રમાણે તો એ કંઈક બીજું જ થશે. તો એ તમે ઓળખશો કઈ રીતે કે આ અષ્ટાંકી લિટરલ છે કે દશાંશ લિટરલ છે? તો એના માટે જ શું કરવામાં આવે છે? અષ્ટાંકી લિટરલમાં આગળ 0 મૂકી દેવામાં આવે છે. એટલે કોઈ પણ સંખ્યાની આગળ 0 તમે મૂકશો તો એ કેવો લિટરલ બની જશે? અષ્ટાંકી લિટરલ બની જશે. ત્યારબાદ એ જ રીતે 16 અંકી લિટરલમાં શું મૂકવામાં આવે છે આગળ? તો 0x અથવા તો O_X એ કોઈ પણ લિટરલની આગળ હશે તે કેવો લિટરલ કહેવાશે? 16 અંકી લિટરલ કહેવાશે. ત્યારબાદ બાઇનરી લિટરલની અંદર આગળ શું હશે? તો 0b અથવા તો 0B એવું કોઈ પણ લિટરલની આગળ લખેલું હોય એટલે તમારે સમજી જવાનું છે કે કેવો લિટરલ થશે? દ્વિઅંકી એટલે કે બાઇનરી લિટરલ થશે. અને એ જ રીતે યુનિકોડ લિટરલ કઈ રીતે ઓળખશો? તો તેની આગળ _u એવું લખેલું હશે. તો આ રીતે તમે કોઈ પણ લિટરલને ડિફાઇન કરી શકો છો. ચલો, એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. તો રિયલ નંબર લિટરલને શું કહેવામાં આવે છે? ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ કહેવામાં આવે છે અને તેને 2 સંકેત લિપિ વડે લખી શકાય છે. તો 2 સંકેત લિપિ કઈ છે? પહેલી છે પ્રમાણભૂત અને બીજી છે વૈજ્ઞાનિક સંકેત લિપિ. તો પ્રમાણભૂત સંકેત લિપિ પ્રમાણે કઈ રીતે લખાય છે? તો પહેલાં તો પૂર્ણાંક ભાગ લખવાનો આવે છે અને ત્યારબાદ અપૂર્ણાંક ભાગને શાનાથી છૂટો પાડવાનો છે? તો દશાંશ ચિહ્નની મદદથી અલગ કરવામાં આવે છે. જે રીતે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખ્યા છીએ કે 1.2, એવી જ રીતે અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે 12.37. સિમ્પલી આપણે જે લખીએ છીએ તે જ વસ્તુ છે. અને વૈજ્ઞાનિક સંકેત લિપિની અંદર કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો વિચારો કે હવે તમારે કંઈક લખવું છે 1.3 × 10⁻12, આવું તમારે કંઈક લખવું છે. તો એ કઈ રીતે તમે લખશો? તો એના માટે જ વૈજ્ઞાનિક સંકેત લિપિ વપરાય છે. તેની અંદર સંખ્યા પછી અક્ષર E અથવા તો કેપિટલ E અને ચિહ્નિત પૂર્ણાંક ઘાતાંક લખવામાં આવે છે. તો હવે આનો મિનિંગ શું થાય છે? 1.3 × 10⁻12 એટલે 10ની ઘાતમાં જેટલા હશે તે અંક તમારે E પછી લખવાના છે અને એની પહેલાં કોઈ પણ નંબર હશે એ તમારે લખવાનો છે. તો આ પણ તમારે યાદ રાખવું પડશે. એક્ઝામની અંદર આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે કે તમને 1.3 એ પછી E પછી 12 આનો મિનિંગ શું થાય છે, બરાબર. જો તમને હવે વૈજ્ઞાનિક સંકેત લિપિ ખબર હશે તો તમે એનો મિનિંગ લખી શકશો, નહીં તો તમને થોડો લખવામાં પ્રોબ્લેમ થશે. ચલો, એ રીતે આપણે નેક્સ્ટ જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર કયો છે? ડબલ છે. હવે આ પણ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર કોઈક વાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે
સંખ્યાની પાછળ શું લખવામાં આવે છે, કેપિટલ એફ અથવા તો સ્મોલ એફને આપણે ઉમેરવો પડે છે. જે રીતે આપણે ન્યુમેરિક લિટરલની અંદર જોયું કે જુદા જુદા અંકોનો આપણે યુઝ કરવો પડે છે કાં તો જુદા જુદા કેરેક્ટરનો યુઝ કરવો પડે છે, એ જ રીતે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલની અંદર કોઈપણ સંખ્યાને ફ્લોટ કરવા માટે આપણે તેની પાછળ શું લખવું પડે છે, કેપિટલ એફ અથવા તો સ્મોલ એફ. અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે તેની અંદર શું છે 1.2 એફ. એનો અર્થ શું થાય છે તો 1.2 લિટરલનો પ્રકાર કયો છે, ફ્લોટ છે. આવો કંઈક એનો મિનિંગ થાય છે. તો આ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે 1.2 એફનો અર્થ શું થાય છે, તો એ તમને ખબર હોવી જોઈએ. એફનો મિનિંગ અહીંયા શું થાય છે તો ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. એટલે તમે કહી શકો છો કે 1.2 લિટરલનો પ્રકાર કયો છે, ફ્લોટ છે. ચલો એ જ રીતે નેક્સ્ટ જોઈએ બુલિયન લિટરલ. તો બુલિયન લિટરલની કઈ કઈ કિંમતો આવશે, જે આપને ખબર જ છે એની બે જ કિંમત આવે છે, કઈ, ટ્રુ કાં તો ફોલ્સ. અને તેનો મેઇન ઉપયોગ ક્યાં થાય છે તો શરતી પદાવલીની અંદર જ તેનો મેઇન ઉપયોગ થાય છે. એટલે કે કન્ડિશનલ એક્સપ્રેશન, ઇફ આ ધેન આ, અથવા તો આ નહીં તો આ નહીં, એવું કંઈક વસ્તુ હશે, મીન્સ કે કન્ડિશનલ વસ્તુ હશે, તેની અંદર જ મોસ્ટલી બુલિયન લિટરલનો ઉપયોગ થાય છે. અને સી ભાષામાં 0 અને ફોલ્સ અને 1ને શું ગણવામાં આવતું હતું, ટ્રુ ગણવામાં આવે છે. પરંતુ જાવાની અંદર ટ્રુ અને ફોલ્સ એ કોઈ પણ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલ નથી, જે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ બુલિયન લિટરલની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ હોય છે, ફોલ્સ હોય છે. આ પણ યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર કોઈક વાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ કેરેક્ટર લિટરલ. તો કેરેક્ટર લિટરલની અંદર શેનો સમાવેશ થાય છે તો કોઈ પણ એક અક્ષર એટલે કે કોઈ પણ એક કેરેક્ટરનો ઉપયોગ થાય છે. અને કેરેક્ટર લિટરલને કોની વચ્ચે લખવામાં આવે છે તો તેને હંમેશા સિંગલ અવતરણ ચિહ્ન એટલે કે સિંગલ કોટની અંદર જ લખવામાં આવે છે. અને અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહ કરવામાં આવે છે. તો આ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે કે કેરેક્ટર લિટરલને શાના તરીકે સંગ્રહવામાં આવે છે તો 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે. અને ત્યારબાદ અમુક વિશેષ લિટરલ માટે એસ્કેપ કે બેકસ્લેશનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને તમે કહી શકો છો કે બેકસ્લેશ કેરેક્ટર અથવા તો એસ્કેપ કેરેક્ટર લિટરલ, બરાબર છે. તો હવે એમાં બેકસ્લેશ તમે એન લખશો તો એનો મિનિંગ શું થાય છે, એનો મિનિંગ થાય છે કે ત્યારબાદ તમે કંઈ પણ વસ્તુ લખ્યું હશે તે નવી લાઇનમાં જશે. ત્યારબાદ બેકસ્લેશ ટી શેના માટે વપરાય છે તો એક ટેબ જેટલી જગ્યા છોડવા માટે વપરાય છે. ત્યારબાદ બેકસ્લેશ એફ શેના માટે વપરાય છે તો ફોર્મ ફીડ માટે વપરાય છે. ત્યારબાદ બેકસ્પેસ તરીકે તમે શાનો યુઝ કરી શકો છો, બેકસ્લેશ બીનો યુઝ કરી શકો છો. એ જ રીતે કેરેજ રિટર્ન તરીકે તમે શાનો ઉપયોગ કરી શકો છો, બેકસ્લેશ આરનો ઉપયોગ કરી શકો છો. એ જ રીતે જો તમારે બેકસ્લેશને પ્રિન્ટ કરવી હોય તો એ કઈ રીતે થશે તો એના માટે તમારે ડબલ બેકસ્લેશ લખવી પડશે. એ જ રીતે જો તમારે સિંગલ કોટને પ્રિન્ટ કરવું હશે તો એના માટે તમારે શું લખવું પડશે, પહેલાં તો બેકસ્લેશ અને ત્યારબાદ સિંગલ કોટ. એ જ રીતે તમારે ડબલ કોટને પ્રિન્ટ કરવું હોય તો કઈ રીતે થશે તો તમારે પહેલાં બેકસ્લેશ લખીને ત્યારબાદ ડબલ કોટનું ચિહ્ન મૂકવું પડશે, તો જ તમે આ વસ્તુ કેરેક્ટર તરીકે યુઝ કરી શકો છો. બાકી આ વસ્તુ તમે કેરેક્ટર તરીકે યુઝ કરી શકો નહીં. ચલો એ જ રીતે નેક્સ્ટ જોઈએ હવે સ્ટ્રિંગ લિટરલ. તો સ્ટ્રિંગની અંદર શું સ્ટોર કરવામાં આવે છે તો અક્ષરોની શ્રેણી. એટલે કે તમે કહી શકો કોઈક શબ્દ એ તમે સ્ટ્રિંગ તરીકે વાપરી શકો છો. સ્ટ્રિંગ લિટરલમાં અક્ષરોની શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે. અને સ્ટ્રિંગ લિટરલને કયા ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે તો એને ડબલ કોટ એટલે કે બે અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખજો, કેરેક્ટર લિટરલને સિંગલ કોટમાં દર્શાવવામાં આવે છે, જ્યારે સ્ટ્રિંગ લિટરલને ડબલ કોટની અંદર દર્શાવવામાં આવે છે. એ જ રીતે હવે એનું એક્ઝામ્પલ મેં અહીંયા દર્શાવ્યું છે, હેલો, પછી મેની, કોંગ્રેચ્યુલેશન્સ. હવે તમારે આવી રીતે ડબલ કોટ પ્રિન્ટ કરાવવો હોય આઉટપુટની અંદર, એટલે કે તમારે એ સ્ટ્રિંગ લિટરલ તરીકે યુઝ કરવો હોય તો કઈ રીતે તમે યુઝ કરશો તો મેં જેવી રીતે વાત કરી એ રીતે કે તમારે ડબલ કોટને સ્ટ્રિંગ તરીકે યુઝ કરવા માટે એની આગળ કયું ચિહ્ન મૂકવું પડશે, બેકસ્લેશનું ચિહ્ન મૂકવું પડશે. જે આપણે યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર પણ ક્વેશ્ચન પૂછાય છે ઘણીવાર કે આ મારે સ્ટ્રિંગ લિટરલ તરીકે યુઝ કરવું છે તો એના માટે મારે કઈ સ્ટ્રિંગ આપવી પડશે, બરાબર. તો એના માટે મેની, ત્યારબાદ બેકસ્લેશ, ત્યારબાદ ડબલ કોટ, ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન્સ, ત્યારબાદ ફરી પાછું બેકસ્લેશ અને ત્યારબાદ ડબલ કોટ અને બીજું ડબલ કોટ જે મેઇન સ્ટ્રિંગ લિટરલ છે એના માટેનું છે. અને એક બીજી પણ તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે જો તમારે ટ્રેડમાર્કનું ચિહ્ન
સ્ટ્રિંગ લિટરલ તરીકે યુઝ કરવું હોય તો એ કઈ રીતે થશે? તો એના માટે તમારે લખવું પડશે \u2122, જે તમારે યાદ જ રાખવાનું છે કારણ કે ઘણીવાર તમને એક્ઝામની અંદર પૂછાય છે. તો યાદ રાખજો \u2122. તો ચલો હવે આપણા લિટરલ તો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કમેન્ટ, એટલે કે જાવાની અંદર કમેન્ટ તમે કઈ રીતે આપી શકો છો. સૌથી પહેલાં તો કમેન્ટ એટલે શું? હવે લગભગ તમે બધા સી લેંગ્વેજ ભણીને આવ્યા છો એટલે તમને ખબર હશે કે કમેન્ટ કોને કહેવામાં આવે છે. તો પ્રોગ્રામની અંદર ખાલી ઉપયોગકર્તા જ વાંચી શકે તેના માટે તમે જે અમુક શબ્દો લખ્યા હશે કે શબ્દોનો સમૂહ લખ્યો હશે તેને શું કહેવામાં આવે છે? કમેન્ટ કહેવામાં આવે છે. અને આ કમેન્ટ કોઈ પણ દિવસ ક્યારેય પણ કમ્પાઇલ થતી નથી. એટલે કે તમે કમેન્ટની અંદર જે પણ લખ્યું હશે એ કમ્પાઇલરનો ઉપયોગ એની અંદર થશે નહીં. એ સિમ્પલી ખાલી આપને વાંચવા માટે જ છે. કોડની અંદર જ તમે એને વાંચી શકો છો અને એના આધારે તમે આઉટપુટ પણ બિલકુલ બનાવી શકતા નથી. એટલે કે એ કમ્પાઇલ પણ થશે નહીં અને રન પણ થશે નહીં. એટલે કે એની અંદર તમે જે લખ્યું હશે તે સિમ્પલી તમે વાંચી જ શકો છો. આઉટપુટ સાથે એનો કોઈ સંબંધ નથી. ચલો હવે નેક્સ્ટ જોઈએ કે કોમેન્ટના પ્રકાર કેટલા છે જાવામાં. તો જાવાની અંદર કમેન્ટના 3 પ્રકાર છે. તો આ એક્ઝામમાં પણ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે જાવાની અંદર કમેન્ટના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. કયા કયા? તો સૌથી પહેલાં તો એક લીટીની કોમેન્ટ, ત્યારબાદ બહુ લીટીની કોમેન્ટ અને ત્યારબાદ દસ્તાવેજીકરણ કમેન્ટ. હવે એક લીટીની કમેન્ટ એટલે શું? તો જો તમારે સિમ્પલ એક જ લાઇનની અંદર કમેન્ટ લખવી હશે તો તમે એક લીટીની કમેન્ટ વાપરી શકો છો. અને એના માટે જાવાની અંદર કયું ચિહ્ન વપરાય છે? તો જાવાની અંદર એના માટે ડબલ બેકસ્લેશ વપરાય છે. સોરી, એની અંદર ડબલ બેકસ્લેશ નહીં પણ સિમ્પલી ડબલ સ્લેશ વપરાય છે. એટલે મારાથી ભૂલમાં અહીંયા બેકસ્લેશ લખાઈ ગયું છે, પણ જાવાની અંદર એના માટે શેનો ઉપયોગ થાય છે? તો ડબલ સ્લેશનો જ ઉપયોગ થાય છે. બરાબર. એ જ રીતે નેક્સ્ટ છે બહુ લીટીની કોમેન્ટ. તો બહુ લીટીની કોમેન્ટમાં આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? તો સ્લેશ અને ત્યારબાદ સ્ટાર, અને એને એન્ડ કરવા માટે શું કરવાનું છે? સ્ટાર અને ત્યારબાદ સ્લેશ. અને આની વચ્ચે તમે કંઈ પણ વસ્તુ લખ્યું હશે તે શું ગણવામાં આવશે? કમેન્ટ ગણવામાં આવશે. અને એક બીજું વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે તમે જાવાની અંદર કમેન્ટનું નેસ્ટિંગ કરી શકો નહીં. એટલે કે એક કમેન્ટની અંદર બીજી કમેન્ટ આવી શકે નહીં. હવે એ જ રીતે નેક્સ્ટ વસ્તુ છે કે દસ્તાવેજીકરણ કમેન્ટ. તો દસ્તાવેજીકરણ કમેન્ટનું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? તો સ્લેશ, ત્યારબાદ ડબલ સ્ટાર અને ત્યારબાદ એને એન્ડ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સ્ટાર અને ત્યારબાદ સ્લેશ. અને તેનો મોટે ભાગે ઉપયોગ ક્યાં થાય છે? તો તેનો ઉપયોગ થાય છે એપીઆઈ ડોક્યુમેન્ટેશનમાં. તેથી જ તેને કહેવામાં આવે છે વિશિષ્ટ પ્રકારની કમેન્ટ. અને આ કમેન્ટ થોડી વિશિષ્ટ છે એટલે આપણી બુકની અંદર વધારે ડિટેલમાં આનું કંઈ પણ વસ્તુ આપવામાં આવ્યું નથી. તો આપણે પણ સિમ્પલી એટલું જ યાદ રાખવાનું છે કે કમેન્ટ આપવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે. એના સિવાય ડિટેલમાં કંઈ વસ્તુ આપણે જોવાનું નથી. તો હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.